10 દિવસમાં 8 સિંહોના મોતથી વન વિભાગ હાઈએલર્ટ પર। ગીરના સિંહો પર બેબેસિયોસિસ રોગનું સંકટ તોડાયું। ગુજરાતનું ગૌરવ અને એશિયાભરમાં માત્ર ગીરમાં જોવા મળતા એશિયાટિક સિંહો પર ફરી એકવાર મોટું સંકટ તોડાઈ રહ્યું છે। છેલ્લા માત્ર 10 જ દિવસમાં 4 સિંહબાળ અને 4 વયસ્ક સિંહો સહિત કુલ 8 સિંહોના આકસ્મિક મોત થતાં વન વિભાગમાં ભારે ફફડાટ મચી ગયો છે। વન વિભાગ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં આ મોતો પાછળ ટીક, ઈતરડી, કરડવાથી ફેલાતો જીવલેણ, બેબેસિયોસિસ, બેબ્ઝિયોસિસ ચેપ હોવાની આશંકા સેવાઈ રહી છે, જે સિંહોના લાલ રક્તકણોને ભારે નુકસાન પહોંચાડે છે। આ સાથે જ અગાઉ સિંહો માટે ઘાતક સાબિત થયેલા CDV, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસની દહેશત વચ્ચે વન વિભાગ સખત હાઈએલર્ટ પર આવી ગયું છે। પરિસ્થિતિ ગંભીર બનતા જ વન વિભાગની જુદી જુદી ટીમોએ ચોરવાડથી લઈને મૂળ દ્વારકા સુધીના વિસ્તારોમાં સઘન નજર ગોઠવી દીધી છે। ખાસ કરીને વેરાવળ રેન્જમાં 20મી વધુ સિંહો પર 24 કલાક ડિજિટલ મોનિટરિંગ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે। વનતંત્ર દ્વારા તાકીદના પગલાં ભરીને અત્યાર સુધીમાં 17 સિંહોને આઇસોલેશનમાં રાખીને તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય 350મી વધુ સિંહોનું હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધરાયું છે। અહેવાલ સંજય પોપટ।